સ્વાધ્યાય 14.1 આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? બરાબર. તો જો સંભાવના આપણે શોધવાની છે, ફરી આપણે પેલું સૂત્ર લખશું. બે સંભાવનાનો સરવાળો કરીએ તો 1 થાય. બરાબર ને? તો જો આપણે શું લખશું પહેલા, કે ધારો કે શું આવશે પહેલા, ધારો કે ઘટના એ કઈ છે? ઘટના એટલે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. બરાબર, કીધું છે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય અને એકમાં સમાન ન હોય. ઘટના એ આપણે એવું કરીએ કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ કેવો હોય? સમાન હોય. અને અહીંયા કેવું કીધું છે? સમાન ન હોય. એટલે ઘટના એ બાર, હે ને? એ એટલે હોય અને એ બાર એટલે એનું એ નહીં. બરાબર. અને બીજું આપણે શું લખશું? ઘટના એ બાર. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. બરાબર, એનો વિરોધી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. બરાબર. હવે શું કરવાનું આપણે? હવે આપણને એક આપેલું છે કે સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. બરાબર. તો કોઈ અહીંયા શું આપેલું છે? હવે આપણને પી ઓફ એ બાર ન હોય એટલે અહીંયા આપણને શું આપેલું છે? અહીં હવે પી ઓફ એ બાર એટલે નહીં, ન હોય તેવું આપણને આપેલું 0.992 આપેલા છે. બરાબર, 992 આપેલ છે રકમમાં. તો કોઈ પણ ઘટના એ માટે શું થાય? સૂત્ર કયું છે? હવે તેના માટે કોઈ પણ ઘટના એ માટે શું થાય? પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર, એટલે ઘટના એ અને ઘટના એ નહીં એવું કહેવાય. બરાબર. ઘટના એ અને ઘટના એ નહીં બંનેનો સરવાળો કેટલો થાય? બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. બરાબર. પી એ અને પી પ્લસ પી એ બાર બરાબર કેટલા થાય? 1 થાય. હવે એકની આપણને કિંમત આપેલી છે, તો માટે પી એ પ્લસ પી એ બાર કેટલા છે? 0.992 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે શું શોધવાનું છે? પી એ શોધવાના છે, હે ને? તો પી એ બરાબર કેટલા થાય? 1 માઇનસ 0.992 સામે જતા રહે 992. તો 0 માઇનસ 992 કરીએ તો કેટલા થાય? 1 માઇનસ 0.992 1.000 માઇનસ 0.992 કરીએ તો કેટલા રહે? 10 માંથી 2 જાય તો 8 વધે. બરાબર. 1 9 માં 9 જાય તો 0, ફરી 9 માં 9 જાય 0 પોઈન્ટ, અહીંયા 0 માં 0 0 0.008 વધ્યા. તો બરાબર કેટલા વધશે? પી એ બરાબર માટે પી એ બરાબર કેટલા વધશે? 0.008. આ શું છે? જવાબ આપણો જે પૂછ્યું છે ને. માટે આપણે શું લખાય અહીંયા કે આમ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.008 છે. બરાબર. આ શું છે? 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. બરાબર. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય, સમાન હોય કીધું છે ને, સમાન હોય તેની સંભાવના, સમાન હોય તેવી સંભાવના 0.008 છે. સમાન હોય તેની સંભાવના કેટલી હોય? 0.008 છે. બરાબર છે. પ્રશ્ન 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે, એટલે ટોટલ 8 દડા છે. બરાબર. 3 અને 5 8. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો, ઓપ્શન છે પહેલો લાલ હોય અને બીજો છે લાલ ન હોય તેની સંભાવના કેટલી? એટલે એ અને એ બાર, અથવા તો ઘટના એ અને ઘટના બી. બરાબર. એ આપણે શોધવાનું છે. ઘટના લાલ હોય એ અને ઘટના બી લાલ ન હોય. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કર્યું? તો આપણે આગળ પણ એક દાખલો આવો ગણ્યો છે. બરાબર. અહીં દડાની કુલ સંખ્યા કેટલી છે? અહીં એક મિનિટ, અહીં દડાની કુલ સંખ્યા કેટલી છે? 3 અને 5 8. બરાબર. કેટલી છે? 8 છે. બરાબર. 8 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા હોય? 8 હોય ને. તેથી સંભાવના શોધવાના
કુલ પરિણામ કેટલા હોય? 8 છે, બરાબર. એ પણ કેટલા છે? 8 છે. હવે આપણે આગળ કર્યું હતું એમ પહેલા ઓપ્શન માટે લાલ હોય તો ઘટના એ બરાબર શું હોય? ઘટના એ બરાબર શું છે? બહાર કાઢેલ દડો લાલ હોય, બરાબર. પહેલું છે ને ઓપ્શન, એમાં શું કીધું છે? લાલ હોય તો બહાર કાઢેલ દડો કેવો હોય? લાલ હોય. હવે લાલ હોય એના માટે શું કરવાનું? માટે ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 3, કારણ કે લાલ દડા કેટલા છે? 3 છે, બરાબર. તો માટે ઘટના એ થવાના પરિણામ કેટલા હોય? ઘટના એ થવાના પરિણામ 3 છે, બરાબર. કારણ કે દડા કેટલા છે? 3 લાલ દડા છે, 3 છે. માટે પી ઓફ એ બરાબર ઘટના એમાં લાલ દડા માટે પી ઓફ એ ઘટના એ થવાની સંભાવના બરાબર શું થાય? સૂત્ર લખવાનું આપણે. ઘટના એ થવાના પરિણામ, ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. સંભાવના શોધવાનું સૂત્ર કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? આપણે લખ્યું છે અહીંયા 3 છે, બરાબર. અને કુલ પરિણામ કેટલા મળે? અહીંયા લખ્યું છે 8 ભાગ્યા 8 આવશે ઘટના એનું, બરાબર. આ શું છે? લાલ હોય તેની સંભાવના 3/8. પછી બીજું લાલ ન હોય તેવી સંભાવના, તો ઘટના બી આપણે નામ આપી દઈએ. તો ઘટના એ બાર કાંઈ પણ કરી શકીએ. ઘટના બી બરાબર બહાર કાઢેલ દડો કેવો હોય? લાલ ન હોય, એવું છે ને. તો બહાર કાઢેલ દડો હું આખું નથી લખતી, પણ તમારે લખવાનું. બહાર કાઢેલ દડો લાલ ન હોય, બરાબર. માટે ઘટના બી થવાના પરિણામ કેટલા હોય? 5. લાલ ન હોય તેવા એટલે 3 છે, અને લાલ ન હોય એટલે કાળા હોય, અને કાળા કેટલા છે? 5. તો માટે અહીંયા ઘટના બી થવાના પરિણામ ના પરિણામ કેટલા છે? 5 હોય, કારણ કે લાલ ન હોય એવા કાળા દડા કેટલા છે? 5, એટલે 5 છે. હવે માટે ફરી આપણે સંભાવના સૂત્ર લખશું. ઘટના બી થવાનું સંભાવના બરાબર ઘટના બી થવાના પરિણામ બરાબર છેદમાં કુલ પરિણામ, છેદમાં કુલ પરિણામ બરાબર ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 5, બરાબર. લાલ ન હોય તેવા 5 દડા છે ને, અને છેદમાં કુલ કેટલા છે? 8. તો 5/8 આવશે આનો જવાબ, બરાબર. ચલો આગળ છે પ્રશ્ન નંબર 9. જો આ પણ આગળનો પ્રશ્ન છે એના જેવો જ છે, સેમ એક સરખા જ દાખલા છે બધા, કાંઈ જ ફેરફાર છે નહીં. જો એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે, એટલે ટોટલ 5 ને 8 ને 4 17 થાય, બરાબર. 8 ને 4 12, બરાબર 17. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી નંબર 1 લાલ હોય, નંબર 2 સફેદ હોય અને નંબર 3 લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો સેમ આપણે જેવું અત્યાર સુધી દાખલામાં કર્યું છે એવી રીતે આમાં કરવાનું છે, અને સંભાવના શોધવાનું સૂત્રથી જ ગણવાનું છે, બરાબર. તો અહીં લખોટીઓની કુલ સંખ્યા કેટલી છે? ટોટલ 17. 5 લાલ, 8 સફેદ અને 4 લીલી, એટલે 17 થઈ. તો આપણે શું લખશું? લખોટીઓની કુલ સંખ્યા 17 છે, બરાબર. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા હોય? 17 હોય. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા હોય? 17 છે, બરાબર. ચલો હવે પહેલું આપણે ઓપ્શન લઈ લઈએ. લાલ હોય તો લાલ લખોટી કેટલી છે? 5 છે ને. તો પહેલું આપણે લઈ લઈએ, પહેલાનો જવાબ કરી લઈએ. નંબર 1 ઘટના એ, ઘટના એ તમે આખું લખજો. ઘટના એ બરાબર બહાર કાઢેલ લખોટી લાલ હોય, બરાબર. બહાર કાઢેલ લખોટી કેવી હોય? લાલ હોય. કેવી હોય? લાલ, બરાબર. માટે ઘટના એ થવાના પરિણામ કેટલા? 5, કારણ કે લાલ લખોટી કેટલી છે? 5. માટે ઘટના એ થવાના પરિણામ કેટલા હોય?
કુલ પરિણામ 5 છે, પરિણામ કેટલા છે 5 છે. હવે સૂત્ર લખવાનું, માટે પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ, ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર. તો બરાબર ઘટના એ થવાના પરિણામ કેટલા છે 5, પરિણામ 5 છે અને છેદમાં કુલ પરિણામ કેટલા છે 17 છે, બરાબર. તો 5 ભાગ્યા 17 આવ્યું. હવે ચલો બીજો ઓપ્શન શું છે, બીજો પ્રશ્ન બીજો છે સફેદ હોય, બીજી સંભાવના આપણે શોધવાની છે કે સફેદ હોય. તો ઘટના બી નામ આપી દઈએ, ઘટના બી બહાર કાઢેલી લખોટી સફેદ હોય, ઘટના બી બરાબર બહાર કાઢેલી લખોટી કેવી હોય સફેદ, માટે ઘટના બી થવાના પરિણામ, બરાબર. માટે ઘટના બી થવાના તમારે આખું લખવાનું, બી થવાના પરિણામ કેટલા થાય, સફેદ કેટલી છે 8 છે, સફેદ કેટલી છે 8 છે ને, તો કેટલી છે પરિણામ 8 છે, બરાબર. હવે માટે ઘટના બી શોધવાનું સૂત્ર, સંભાવના શોધવાનું સૂત્ર એટલે ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર. તો ઘટના બી થવાના પરિણામ કેટલા 8 હે ને, 8 છે અને છેદમાં ટોટલ કેટલા છે 17. તો આ બીજાનો જવાબ. અને ત્રીજું છે લીલી ન હોય, ન હોય એવું કીધું છે. તો એના માટે આપણે શું લખશું, ત્રીજું આપણે શું લખશું નંબર 3, બરાબર. ન હોય કીધું છે જો, તો આપણે શું લખશું, ઘટના સી બરાબર, ઘટના સી બરાબર બહાર કાઢેલી લખોટી લીલી ન હોય કીધું છે, લીલી હોય નથી કીધું, બહાર કાઢેલી લખોટી આખું લખવાનું તમારે, હું શોર્ટમાં લખું છું, લીલી ન હોય. તો ન હોય એટલે લીલી લખોટી કેટલી છે 4 લીલી છે, એટલે ટોટલ કેટલી છે 17. તો 17 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે 13 વધે ને. તો માટે ઘટના સી થવાના પરિણામ કેટલા આવે, માટે ઘટના સી થવાના પરિણામ કેટલા હોય 13 છે, બરાબર. ટોટલ 17 માંથી 4 લીલી લખોટી બાદ કરીએ કારણ કે ન હોય કીધું છે ને, તો 13 છે. તો હવે ઘટના સી માટે પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઘટના સી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ, છેદમાં કુલ પરિણામ. તો બરાબર ઘટના સી થવાના પરિણામ કેટલા કીધા અહીંયા 13, બરાબર. તો 13 અને છેદમાં કુલ પરિણામ છે 17, આવશે એનો ત્રીજાનો જવાબ, બરાબર. ચલો ક્યાંય છેદ ઉડતા ઉડાડવાના પણ આમાં ઉડતા નથી, એટલે આવી રીતે જ આપણે લખવાનું. પ્રશ્ન નંબર 10, એક ગલ્લામાં 50 પૈસાનો 100 સિક્કા, ₹1 ના 50 સિક્કા, ₹2 ના 20 સિક્કા અને ₹5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો, હવે ઓપ્શન, એક 50 પૈસાનો સિક્કો હશે, ₹2 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી, બરાબર. એક તો 50નો હશે એની સંભાવના અને ₹5નો સિક્કો નહીં હોય તો તેની સંભાવના કેટલી હશે. જો અહીંયા ટોટલ કેટલા સિક્કા છે આપણે જોઈ લઈએ. એક તો છે 100 સિક્કા, પછી અહીંયા 50 સિક્કા છે, 20 સિક્કા છે અને આ 10 સિક્કા છે, એટલે 100 ને 50 150, પછી 20 એટલે 60 70 અને 10 એટલે 80, 180 છે ટોટલ, બરાબર. તો આપણે શું લખશું કે સિક્કાની કુલ સંખ્યા કેટલી છે 180. હું શોર્ટમાં લખું છું એટલે અહીંયા એક પેજ ઉપર સમાઈ જાય. હો, અહીં સિક્કાની કુલ સંખ્યા બરાબર કેટલી છે 180 છે. માટે સંભાવના શોધવાનો કુલ પરિણામ કેટલા, માટે કુલ પરિણામ કેટલા મળે આપણને 180, માટે કુલ પરિણામ પણ કેટલા હોય 180 હોય, બરાબર. 180 છે. હવે ઘટના એ આપણે જોઈ લઈએ, પહેલું 50 પૈસાનો સિક્કો હશે તેવી સંભાવના કેટલી. તો ઘટના એ કે 50 પૈસાનો સિક્કો હશે, ઘટના એ 50 પૈસાનો
સિક્કો હશે. તો માટે ઘટના એ થવાના પરિણામ કેટલા હોય? ઘટના એ થવાના પરિણામ કેટલા હોય? 100. કારણ કે 50 પૈસા કેટલા સિક્કા કીધા છે? અહીંયા 100 કીધા છે. પરિણામ કેટલા હોય? 100 છે. 100 છે. બરાબર. હવે માટે પી ઓફ એ નું સૂત્ર લખીએ. ઘટના એ થવાનું સૂત્ર, સંભાવનાનું સૂત્ર. ઘટના એ થવાના પરિણામ, ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર. તો બરાબર કેટલા થાય? ઘટના એ થવાના પરિણામ કેટલા કીધા છે આપણે અહીંયા? 100. તો આપણે અહીંયા લખશું 100 છેદમાં કુલ પરિણામ કેટલા છે? 180. ટોટલ કરીએ તો 180 થાય ને? 180. હવે છેવડાડીએ આપણે. આ 0 0 કેન્સલ થઈ જાય. બરાબર. 2 ભાગ 4 2 5 10 અને 2 9 18. તો બરાબર જવાબ આવશે 5/9, 5/9. આ પહેલાનો જવાબ. પછી શું છે ઘટના બી માટે? હવે આપણે શું જોઈએ? ઘટના બી, બીજો ઓપ્શન. આપણે બીજો ઓપ્શન લઈએ. બરાબર. ઘટના બી બરાબર શું છે? ₹5 નો સિક્કો ન હોય તો શું લખશું આપણે અહીંયા? ₹5 નો સિક્કો ન હોય. બધા દાખલા એક સરખા જ છે. માટે ઘટના બી થવાના પરિણામ કેટલા? માટે ઘટના બી થવાના પરિણામ કેટલા મળે? હવે જો ₹5 નો સિક્કો, 5 ના કેટલા સિક્કા કીધા છે? ₹5 ના 10 સિક્કા. હવે ન હોય એવું કીધું છે, સિક્કો ન હોય એટલે 10 સિક્કા બાદ કરી દેવાના ટોટલમાંથી. તો 180 માંથી 10 બાદ કરીએ તો કેટલા રહે? 170 રહે ને? તો પરિણામ કેટલા મળે? 170 છે. ₹5 નો સિક્કો ન હોય તેવા પરિણામ કેટલા મળે? 170. બરાબર. તો હવે માટે પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ, સૂત્ર લખી દેવાનું સંભાવનાનું. ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર. બરાબર. ઘટના બી થવાના પરિણામ કેટલા? 170 છેદમાં કુલ પરિણામ 180. તો 0 0 ઉડી જાય તો જવાબ શું આવશે? અહીંયા 17/18. અહીંયા છેદ નહીં ઉડે. બરાબર. બીજાનો જવાબ આવશે આ આવશે. બરાબર છે. ચલો પતી ગયો. અહીંયા દાખલા નંબર 10 પૂરો થઈ ગયો છે.